લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. એએમસી દ્વારા વાંદરવટ તળાવ પર મેગા ડેમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તળાવોને દબાણમુક્ત કરવાની ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવી છે. ચંડોળા અને ઈશનપુર વિસ્તારમાં કાર્યવાહી બાદ આજે વહેલી સવારથી વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવ પર મેગા ડેમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. તળાવની અંદર તેમજ આસપાસમાં ખડકાયેલા અંદાજે 400 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઝોન 6 પોલીસ સ્ટેશનના આશરે 500 જેટલા પોલીસ જવાનો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. સાથોસાથ એએમસીના 300થી વધુ અધિકારી કર્મચારીઓ સમગ્ર કામગીરીનું મોનિટરિંગ કરી રહ્યા છે. કામગીરી માટે 10 હિટાચી મશીન, 5 જેસીબી તેમજ મોટી સંખ્યામાં મજૂરોની ટીમ કામે લગાડવામાં આવી છે. 10 ટીમો સાથે ખાસ પ્લાન તૈયાર કરી એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા ખાસ પ્લાન મુજબ કુલ 10 ટીમો આ મેગા ઓપરેશનમાં જોડાઈ છે. અગાઉ દબાણકર્તાઓએ સ્વેચ્છાએ જગ્યા ખાલી કરવા કાયદેસરની નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં કેટલાક રહીશોએ બાંધકામ દૂર ન કરાતા આખરે જેસીબી અને બુલડોઝરની મદદથી તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘરવિહોણા લોકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી, જેમાં એએમસી દ્વારા ઘરવિહોણા થનારા લોકો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રહીશોને તેમના સામાન ખસેડવા માટે એએમટીએસ બસો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જે પરિવારો પાસે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા નથી તેમને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત શેલ્ટર હોમમાં ખસેડવામાં આવશે. 4 તબક્કામાં કામગીરી એએમસી દ્વારા સમગ્ર ડિમોલિશન કામગીરી 4 ફેઝમાં હાથ ધરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં નયા મયંક સિઝનેબલ સ્ટોર પાસેના દબાણો હટાવવામાં આવ્યા છે. ફિરદોસ મસ્જિદ સહિતના 2 મુખ્ય ધાર્મિક સ્થાનો સિવાયના તમામ ગેરકાયદેસર બાંધકામોને જમીનદોસ્ત કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. તળાવ વિકાસની જળ સંગ્રહ ક્ષમતા વધશે. દબાણો દૂર થતા બાદ વાંદરવટ તળાવને સરકારના પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવશે. આથી તળાવની જળ સંગ્રહ ક્ષમતા વધશે, ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થશે અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સમસ્યામાં ઘટાડો થશે. તેમજ રહીશોને સ્વચ્છ અને સુંદર પર્યાવરણ મળી રહેશે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.